સુરેન્દ્રનગરના ખેડૂત ભાઈઓ, શું આપ જાણો છો કે કચ્છમાં આખા ગુજરાતમાં જેટલી વીજળીનું ઉનાળામાં જરૂરિયાત છે એનાથી 3.5 ગણું ઉત્પાદન 1 લાખ કચ્છમાં માત્ર 2 કંપનીઓ કરવાની છે. અને આ 2 કંપનીઓ જે વીજળીનું ઉત્પાદન કરશે એ કચ્છ, ત્યાંથી મોરબી જિલ્લો અને ત્યાર પછી સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ વીજ લાઈનો આગળ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છેક તેલંગાણા સુધી જવાની છે. આ 765 કેવીની અત્યારે એક લાઈન, એક 800 કેવીની લાઈન, બીજી એક 765 કેવીની લાઈન, આવી 3 કે 4 લાઈનોના કામ સુરેન્દ્રનગરમાં કાં તો નોટિસ અપાઈ ગઈ છે, કાં તો ખાડા ખોદવાનું કામ ચાલુ છે, અથવા તો કંપનીવાળા નિશાનીઓ કરે છે. એટલે આ પરિસ્થિતિની વચ્ચે કંપનીવાળા ક્યાંક ખેડૂતોને 5 લાખમાં સમાધાન કરે છે તો ક્યાંક 50 લાખમાં સમાધાન કરે છે. આનું કારણ એ છે કે આપણી એકતા નથી અને આપણી પાસે જ્ઞાન નથી. આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે તારીખ 3/1/2026 શનિવાર સાંજે 7 વાગે મૂળી તાલુકાનું જે કળમાદ ગામ છે ત્યાં મહાદેવના મંદિરે સાંજે 7 વાગે હું આવું છું. મારી સાથે મહેશભાઈ રાજકોટિયા, હેમંતભાઈ વીરડા, પ્રવીણભાઈ પટોડિયા, રતનસિંહ ડોડિયા, ભરતસિંહ ઝાલા, રામકુભાઈ કરપડા, અમે બધાય આવતીકાલે આવીએ છીએ. એટલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકો હોય, ધાંગધ્રા તાલુકો હોય, મૂળી તાલુકો હોય, લીંબડી તાલુકો હોય, જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એવા તમામ તાલુકાના ખેડૂતોને મૂળી તાલુકાના કળમાદ ગામે મહાદેવના મંદિરે સાંજે 7 વાગે આવતીકાલે પધારવા માટે હું આમંત્રણ આપું છું. આવો આપણે સૌ સાથે મળી અને આ મહાકાય રાક્ષસી કંપનીઓ સામે લડાઈ કરીએ. જય જવાન, જય કિસાન.